સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી સામે સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। નવા 80 ફૂટ રોડ પર આવેલ એસટી નગર વિસ્તારના રહેવાસીઓએ રેડિયેશનથી આરોગ્યને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી કામગીરી અટકાવી દીધી। મહિલાઓ, બાળકો સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા અને ટાવર સ્થાપનાનો વિરોધ કર્યો। આ દરમિયાન કંપનીના કર્મચારીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું। રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ન ઊભું કરવાની માંગ સાથે લોકોએ રજૂઆત કરી હતી। ભારે વિરોધને પગલે હાલ પૂરતી ટાવર સ્થાપનની કામગીરી બંધ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। વધારે માહિતી માટે સંવાદદાતા ફઝલ જોડાયા છે। ફઝલ, શું છે વધુ માહિતી? ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરનો જે 80 ફૂટ રોડ વિસ્તાર આવેલો છે ત્યાં મોબાઈલ ટાવર ઉભો કરવા મુદ્દે સ્થાનિક લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ખાસ કરીને આ વિસ્તારની મહિલાઓ અને બાળકો રોડ ઉપર આવી ગયા છે। રેડિયેશનના પગલે જે આજુબાજુના વિસ્તારોના બાળકો અને અન્ય જે લોકો છે તેમને નુકસાન થવાનું કારણ દર્શાવી અને સ્થાનિક લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ખાસ કરીને જે મોબાઈલ કંપની સતત આ વિસ્તારમાં ટાવર ઉભા કરવામાં આવી રહ્યા છે। આડેધડ મોબાઈલ ટાવર ઉભા કરવા મુદ્દે વધુ એક વખત સુરેન્દ્રનગરમાં વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે। જો કે વિરોધ દરમિયાન કંપનીના કર્મચારીઓ દ્વારા જે બોલાચાલી કરવામાં આવી હતી જેને લઈને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ પણ થયું છે અને આ ઘટના મુદ્દે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। હાલના તબક્કામાં જે એજન્સી છે તેનું કામગીરી છે તે બંધ કરાવવામાં આવી છે અને કોઈ પણ પ્રકારનો ટાવર ઉભો ન કરવાની પોલીસ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે। મોટી વાત એ છે કે જે કંપની દ્વારા ટાવર ઉભો કરવામાં આવતો હતો તેની પાસે પરમિશન માંગવામાં આવતા તેની પાસે કોઈ પણ પ્રકારની ટાવર ઊભી કરવાની પરમિશન ન હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે આ મુદ્દે હવે આ જે કંપનીના કર્મચારીઓ છે તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી અને કડક પગલાં ભરવામાં આવે તેવી પણ માંગ હાલ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી બદલ।